17 કિલો ખારી સિંગમાંથી 11 ફૂટ ઊંચાઈની બની ગણેશજીની અદ્ભુત પ્રતિમા। હાલમાં ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણીનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે। ઠેર ઠેર વિવિધ પંડાલોમાં ગણેશજીની આકર્ષક પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે। આ વર્ષે અનેક યુવક મંડળોએ પરંપરાગત પ્રતિમાઓથી અલગ અનોખી થીમનું પ્રદર્શન કર્યું છે। આવી જ એક અનોખી પહેલ જૂના ભરૂચના બળેલી ખો વિસ્તારના યુવક મંડળે કરી છે। બળેલી ખો યુવક મંડળના યુવાનોએ ભરૂચની પ્રખ્યાત અને ઓળખ સમા ખારી સિંગનો ઉપયોગ કરીને ગણેશજીની મત્સ્ય અવતારની પ્રતિમા બનાવી છે। કુલ 17 કિલોગ્રામ ખારી સિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી આ પ્રતિમાનું કુલ વજન 80 કિલોગ્રામ અને ઊંચાઈ 11 ફૂટ છે। આ અનોખી પ્રતિમાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। પ્રતિમાના સર્જનની કલા અને ભવ્યતા જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે। આ ઉપરાંત આ પંડાલમાં બાળકો માટે હોરર થીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો આનંદ બાળકો અને યુવાનો માણી રહ્યા છે। આ રીતે ભરૂચનો ગણેશ મહોત્સવ શ્રદ્ધા, કલા અને મનોરંજનનું અનોખું મિશ્રણ બની રહ્યો છે। जय गणेश, मारू नाम पटिया जयसिंह है। अमे बड़ेली खो युवक मंडल थी बात करिए छे। अमे छेल्ला 14 वर्षथी इको फ्रेंडली गणेशजीનું निर्माण करीए छे। अमे आ वर्षे अमारी मूर्ति सिंगमांथी बनावी छे। तेनी ऊंचाई 11 फूट है। एमां 17 किलो सिंगनो उपयोग कर्यो छे अने 80 किलो वजन है। अमारो कॉन्सेप्ट ए रहे छे के पर्यावरणने बचावथी इको फ्रेंडली नुकसान भी ना थाय। जे आजकलना युवक मंडल पीओपीनी मूर्ति लावीने नुकसान थाय छे जळचरने, ते नुकसान थतुं अटके छे। अने अमारो कॉन्सेप्ट ए छे के मूर्तिनुं विसर्जन पछी बी एनो खोराक तरीके उपयोग जळचर प्राणी करी शके छे।